ખેડાના કઠલાલમાં પીઠાઈ ટોલ પ્લાઝા પાસે થયેલી જૂથ અથડામણને લઈને જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું છે। ખેડાના એસપી રાજેશ ગઠિયાએ જણાવ્યું હતું કે પીઠાઈ ટોલ પ્લાઝા પાસે એક્ટિવા ચાલક અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી। કાર ચાલકે એક્ટિવા ચાલક વૃદ્ધને ધીમે કેમ ચલાવે છે તેમ કહીને ગાળો આપી હતી। ખોખરવાડા ઓવરબ્રિજ આગળ કેટલાક શખ્સોએ એક્ટિવા ચાલકને રોકતા બે જૂથ આમને સામને આવી ગયા હતા। સમગ્ર વિવાદ બાદ એક્ટિવા ચાલક અને તેના અન્ય એક વ્યક્તિને માર મારવામાં આવતા સમગ્ર મામલે બે જૂથના લોકો આમને સામને આવી ગયા હતા। પોલીસે સમગ્ર ઘટનામાં અપશબ્દો બોલી માહોલ તંગ બનાવનાર કાર ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। સમગ્ર સ્થિતિને લઈને પોલીસે કઠલાલ શહેર સહિત હાઈવે પર પણ ઠેર ઠેર પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। બે જૂથ વચ્ચે બોલાચાલી અને મારામારીની ઘટના બાદ 3 ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની પોલીસ મથકના જવાનો ઘટના સ્થળે ખડકી દેવાયા। જેમાં પીઠાઈ ટોલ બુથ બાજુથી એક સતીશભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસના ફરિયાદી છે। એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક 4 વ્હીલ વાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું, એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જયારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવા ઉભું રખાવી અને બીજા 5-7 જણા આવી અને જે બાઇક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે। અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવંત ડીવાયએસપી, એલસીબી, એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે। એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી, પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે। કોણ છે એની ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે। આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે। જિલ્લામાં આજે ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે જ ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। ખાસ કરીને પોલીસ માટે આ ચિંતાજનક દ્રશ્યો દેખાઈ શકે છે, કારણ કે ખેડા જિલ્લાના કઠલાલ શહેરમાં આજે મોડી રાતના એટલે કે કહી શકાય 10 વાગ્યાના આસપાસના સુમારે બે રાહદારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે બીચક્યો હતો ને બે જે જૂથ છે તે જૂથો સામસામે આવી ગઈ હતી। આ કઠલાલ પોલીસ મથકના અત્યારે દ્રશ્ય બતાવી રહ્યો છું કે અત્યારે કઠલાલ પોલીસ મથકે તમામ જે જિલ્લાનો પોલીસ કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે ને આ પોલીસ મથકની થોડેક જ નજીક આ જે રાહદારીઓ છે તે બંને વચ્ચે બબાલ થઈ હતી ને ત્યારબાદ આ મામલો બીચક્યો હતો અને સામસામે પથ્થરમારો સહિતની જે ઘટના છે તે ઘટી હતી। અત્યારે જિલ્લા પોલીસ વડા તેમજ તમામ જે નેતાઓ છે તે આવી ચુક્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે કેટલાક રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનોની પણ અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવતી હોય તેને લઈને અન્ય જે નેતાઓ છે તે પણ અત્યારે ઉમટી પડ્યા હોય તેવું ચોક્કસથી સૂત્રો દ્વારા માનવું છે। ત્યારે અત્યારે માહોલ દર્શાવવાની વાત કરીશ, કારણ કે જે અત્યારે કઠલાલ શહેરમાં જે માહોલ છે તે ખૂબ જ તંગદિલી ભર્યો માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે તમામ જે પોલીસનો કાફલો છે એસઓજી, એલસીબી સહિતનો તે અત્યારે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને તમામ જે પોઈન્ટ છે ત્યાં પણ અત્યારે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક જે છે તે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને તમામ જગ્યાએ પોલીસ દ્વારા સતર્કતાના પગલાં લઈને અત્યારે જે છે શાંતિ સ્થાપવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। પરંતુ આ સમયે ચોક્કસથી જે બંને કોમના જે આગેવાનો છે જેમને શાંતિ સમિતિની અંદર રાખવામાં આવતા હોય છે તે લોકોએ અત્યારે આગળ આવવાની જરૂર છે અને પોલીસને સહકાર આપે તો જ આગળ જે આ શાંતિ સ્થાપવાના પ્રયાસ છે તેને સમર્થન મળે ને તાત્કાલિક આ શાંતિ સ્થપાઈ શકે, કારણ કે હજુ તો 10 દિવસ સુધી ગણપતિની જે વિસર્જનની અથવા તો કે જે એની પૂજા પાઠનો સમય હોય છે આ દરમિયાન પણ આ મામલો બીચકે નહીં તેની તકેદારી પણ ખાસ કરીને રાખવી જરૂરી છે, કારણ કે જિલ્લામાં તમામ જગ્યાએ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને 10 દિવસ સુધી પોલીસે ત્યાં પણ બંદોબસ્ત આપવાનો હોય છે। આવા સમયમાં જો અહીંયા ગાડી તંગદિલી ભર્યું વાતાવરણ રહે તો ખૂબ જ પડકારજનક પોલીસ માટે પણ બની શકે છે। જેથી તાત્કાલિક પોલીસ અત્યારે એક્શનમાં આવી છે અને કસૂરવારોની પૂછતાછ કરીને તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, કઠલાલ।